ક્યારે એવું બને કે હજારો માઇલ દૂર કોઈ ઘટના બને અને એની સીધી અસર આપણા ઘરના રસોડા પર પડે? લાગે નહીં ખરું ને? પણ આજે આપણે એવી જ એક ડોમિનો ઇફેક્ટની વાત કરીશું. એક એવી સાંકળ પ્રતિક્રિયા જે એક દૂરના સંઘર્ષથી શરૂ થઈ અને છેક આપણા રસોડાના સ્ટોવ સુધી પહોંચી ગઈ. તો સવાલ એ જ છે કે આટલું દૂર થયેલું યુદ્ધ આપણા રસોડામાં સંકટ કેવી રીતે લાવી શકે? વેલ, આનો જવાબ એક નાનકડા દરિયાઈ રસ્તામાં છુપાયેલો છે. ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. આખી વાર્તાનો જે કહેવાય ને કે સ્ટાર્ટિંગ પોઈન્ટ, એ છે મધ્ય પૂર્વમાં આવેલી એક સામુદ્રધુની. એક એવી જગ્યા જ્યાં નાની અમથી પણ ગડબડ થાય તો આખી દુનિયામાં એના પડઘા પડે. તો આપણા આ વિશ્લેષણના પહેલા ભાગમાં આપણે એ જ ઘટનાને સમજીશું જેણે આખી ડોમિનો ઇફેક્ટ શરૂ કરી. એ ઉત્પ્રેરક જેણે પહેલા ડોમિનોને ધક્કો માર્યો. આ જગ્યા છે હોર્મુઝની સામુદ્રધુની. તમે સમજો કે આ દુનિયાના એનર્જી વેપારની મુખ્ય નસ છે. દુનિયાનું લગભગ 20% તેલ અને ગેસ અહીંથી જ પસાર થાય છે. એટલે જ અહીંયા કોઈ પણ નાની મોટી તકલીફ આખી દુનિયા માટે માથાનો દુખાવો બની શકે છે. અને થયું પણ એવું જ. 28 ફેબ્રુઆરીએ આ વિસ્તારમાં લશ્કરી સંઘર્ષ ફાટી નીકળ્યો અને એના લીધે આ ખૂબ જ મહત્વના દરિયાઈ રસ્તા પર નાકાબંધી થઈ ગઈ. જહાજોની અવરજવર લગભગ બંધ. બસ આ જ હતો આપણી કહાણીનો પહેલો ડોમિનો જે નીચે પડ્યો. તો પહેલો ડોમિનો પડ્યો. હવે વારો હતો બીજાનો. આ નાકાબંધીની ભારત પર તરત જ અસર થઈ અને અહીંથી જ આ સંકટ ભારત સુધી પહોંચ્યું. પણ સવાલ એ છે કે ભારત માટે આટલી મોટી વાત કેમ હતી? કારણ કે આપણે આપણા રાંધણ ગેસ એટલે કે એલપીજીની 60% જરૂરિયાત આયાત કરીને પૂરી કરીએ છીએ. અને આ બધી જ આયાત પહેલાં હોર્મુઝની સામુદ્રધુનીમાંથી જ આવતી હતી. આનાથી આપણો દેશ ખૂબ જ સંવેદનશીલ સ્થિતિમાં હતો. અને જુઓ, આ નબળાઈની અસર દેખાતા વાર પણ ન લાગી. સંઘર્ષ શરૂ થયો અને એના તરત પછીના મહિને માર્ચમાં ભારતની એલપીજીની આયાત સીધી 43% ઘટી ગઈ. વિચારો, લગભગ અડધો સપ્લાય કપાઈ ગયો. આ એક બહુ મોટો ઝટકો હતો જેણે આખી સપ્લાય ચેનને ખોરમી નાખી. અને આ કોઈ એકાદ મહિનાની વાત નહોતી. એપ્રિલમાં પણ પરિસ્થિતિ ગંભીર જ રહી. આયાત સામાન્ય કરતાં 40% ઓછી રહી. એનો મતલબ કે આ સંકટ લાંબુ ચાલ્યું. અને જાણે આ ઓછું હોય એમ દેશમાં પણ એક નવી સમસ્યા ઊભી થઈ. ભારતની કુલ રિફાઇનિંગ ક્ષમતાનો 8% હિસ્સો સંભાળતી એક મોટી રિફાઇનરી મેન્ટેનન્સ માટે બંધ થઈ ગઈ. એટલે કે સપ્લાય પર બે બાજુથી માર પડ્યો. ઓકે, તો અત્યાર સુધી આપણે આંકડાની વાત કરી. પણ હવે જોઈએ કે આ આંકડા સામાન્ય માણસના જીવનમાં કેવી રીતે મુશ્કેલી બનીને આવ્યા. આ એ લહેર હતી જે બંદરોથી શરૂ થઈને શેરીઓમાં વિરોધ સુધી પહોંચી. આ બધું બહુ જ ઝડપથી થયું. ફેબ્રુઆરીમાં સંઘર્ષ, માર્ચમાં આયાત ઓછી અને એપ્રિલ આવતા સુધીમાં તો લોકો રસ્તા પર ઉતરી આવ્યા. નોઈડા જેવા શહેરોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા. તો થયું એવું કે આયાત ઘટવાથી બજારમાં ગેસ સિલિન્ડરની અછત થવા લાગી અને ભાવો આસમાને પહોંચ્યા. આની સીધી અસર સામાન્ય પરિવારના મહિનાના બજેટ પર પડી. આ માત્ર વિશ્લેષણ નથી, આ લોકોની વાસ્તવિકતા છે. નોઈડામાં જે કામદારો વિરોધ કરી રહ્યા હતા એમનું કહેવું હતું કે મોંઘવારી તો હતી જ, પણ ગેસ સિલિન્ડરની અછત અને એના વધતા ભાવે પરિસ્થિતિને અસહ્ય બનાવી દીધી હતી. આ સંકટથી માત્ર ટૂંકા ગાળાની સમસ્યાઓ જ નથી થઈ, પરંતુ આપણી ઊર્જા સિસ્ટમની કેટલીક ઊંડી નબળાઈઓ પણ સામે આવી ગઈ. ચાલો જોઈએ કે આ સિસ્ટમ પર ક્યાં અને કેવું દબાણ આવ્યું. આ એક ઘટનાએ ભારતની એનર્જી સિક્યુરિટીના ઘણા પડકારોને એકસાથે ઉજાગર કરી દીધા. જેમ કે એલપીજી જેવા આયાતી ઇંધણ પર આપણી વધુ પડતી નિર્ભરતા, દુનિયાના રાજકારણ સામેની આપણી લાચારી, સરકાર પર સબસિડીનો મોટો બોજ અને નાજુક દરિયાઈ માર્ગો પર આધાર રાખતી આપણી સપ્લાય ચેન. તો હવે જ્યારે સમસ્યા સ્પષ્ટ દેખાઈ રહી છે, ત્યારે સવાલ એ થાય કે આનો લાંબા ગાળાનો ઉકેલ શું? ભવિષ્યમાં આવા સંકટથી બચવા માટે શું કરી શકાય? આનાથી એક નવી જ ચર્ચા શરૂ થઈ. અને આ જ ચર્ચા આપણને આપણા વિશ્લેષણના છેલ્લા ભાગ તરફ લઈ જાય છે. શું પેટ્રોલ, ડીઝલ કે ગેસ જેવા ઇંધણ છોડીને બીજા વિકલ્પો અપનાવવાથી ભારત વધુ મજબૂત બની શકે છે? ચાલો આ સંભાવનાને તપાસીએ. તો નિષ્ણાતો બે મુખ્ય રસ્તા બતાવી રહ્યા છે. ગામડાઓ માટે, જ્યાં પશુઓ અને ખેતીનો કચરો સરળતાથી મળે છે, ત્યાં બાયોગેસ એક સરસ વિકલ્પ છે. અને શહેરો માટે ઇલેક્ટ્રિક કુકિંગ એટલે કે ઈ-કુકિંગ એ ભવિષ્યનો રસ્તો હોઈ શકે છે.
અને આ વાત માત્ર હવામાં નથી. આંકડા બતાવે છે કે વાર્ષિક ખર્ચની દ્રષ્ટિએ કુકિંગ આજે પણ એલપીજી અને પીએનજી કરતાં સસ્તું પડે છે. આ એક મોટું આર્થિક કારણ છે જે લોકોને આ તરફ વાળી શકે છે. પણ હા, દરેક વિકલ્પના પોતાના ફાયદા અને ગેરફાયદા હોય છે. જેમ કે બાયોગેસ લાંબા ગાળે સસ્તો છે, લાકડાનો ઉપયોગ ઘટાડે છે અને ખાતર પણ આપે છે. પણ એનો શરૂઆતનો ખર્ચ વધારે છે, શિયાળામાં ઓછો ગેસ બને છે અને એને જમીન અને ગોબર જેવી વસ્તુઓની જરૂર પડે છે. એ જ રીતે કુકિંગમાં પણ પડકારો છે. ઇન્ડક્શન સ્ટોવ હજુ પણ મોંઘા છે. ઘણા વિસ્તારોમાં લાઇટ ક્યારે આવે અને ક્યારે જાય એનું કંઈ નક્કી નથી. રિપેરિંગની સુવિધાઓ ઓછી છે અને રોટલી જેવી વસ્તુઓ બનાવવા માટે તે એટલું અનુકૂળ નથી. પણ આ બધા પડકારો હોવા છતાં જો સરકાર મક્કમતાથી આ સ્વચ્છ વિકલ્પોને પ્રોત્સાહન આપે તો વર્ષ 2050 સુધીમાં આપણે એલપીજી પરની આપણી નિર્ભરતા, તેની આયાત અને તેના પર થતા સબસિડીના ખર્ચમાં ખૂબ મોટો ઘટાડો કરી શકીએ છીએ. અને આ આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. શું એનર્જીમાં આત્મનિર્ભર બનવા માટે આટલો મોટો ખર્ચ અને આટલી બધી જટિલતાઓમાંથી પસાર થવું યોગ્ય છે? બાયોગેસ અને કુકિંગ જેવા ગ્રીન ટ્રાન્ઝિશન માટે જે કિંમત ચૂકવવી પડશે, શું એ ખરેખર વ્યાજબી છે? આ એવો સવાલ છે જેનો જવાબ આવનારા સમયની પોલિસીઓ જ આપશે.